તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રિજેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે। આ રિજેક્શન લિસ્ટમાં જો કોઈ ઉમેદવારોએ પીએસઆઈ અથવા એલઆરડીમાં ફોર્મ ભર્યું હોય અને કોઈ ખામી રાખી હોય અથવા તો પરીક્ષા ફી ભરી ન હોય તો તે ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે। આ લિસ્ટમાં જો તમારું નામ તમને દેખાય તો તમારે સમજી લેવાનું છે કે તમારું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, તમે આ લિસ્ટ જોયું ના હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો અને ખાતરી કરી લેજો કે તમારું ફોર્મ રદ થયું છે કે એક્સેપ્ટ થયું છે। અને જો તમારું ફોર્મ રદ થયું હોય અને તમે કોઈ ખામી ન કરી હોય અને ફી પણ ભરેલી હોય તો તમારે 25 તારીખ સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડને પુરાવા સાથે પોસ્ટ કરી દેવાનું છે, એટલે કે તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જશે। જો તમે આ લિસ્ટ જોયું ન હોય તો એકવારથી મિત્રો તમારે આ લિસ્ટ જોવાની જરૂર છે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા આપતા રહીએ છીએ।